નામ સાંભળીએ તો પણ આપણા પાપનો નાશ થઈ જાય. જેના નામ આપણામાં છે કે તલ, વિતર, સૂતર, રસાતલ, મહાતલ અને પાતાળ. તેમજ આ લોક અને તલની વચ્ચે પૃથ્વી રહેલી છે. તેમજ વિષ્ણુ ભગવાને પૃથ્વીનું રક્ષણ કરવા માટે આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ 10 નદીઓ નિર્માણ કરવામાં 10 નદીઓના નામ સાંભળીએ તો પણ આપણા પાપનો નાશ થઈ જાય. 10 નદીઓના નામ આ પ્રમાણે અમરાવતી, અશોકવતી, ભોગવતી, સિદ્ધિવતી, ગાંધીવતી, કાશી, કાંચી, રત્નાવતી. તેમજ વિષ્ણુ ભગવાને પૃથ્વીનું રક્ષણ કરવા માટે 4 દિશા 4 ખૂણા ઉપર અને નીચે 10 દીપાલ બેસાડવામાં આવ્યા. તેમજ કે પૂર્વ દિશાની અંદર ઇન્દ્ર મહારાજને બેસાડવામાં આવ્યા, અગ્નિ ખૂણાની અંદર અગ્નિદેવને બેસાડવામાં આવ્યા, દક્ષિણ દિશાની અંદર યમરાજાને બેસાડવામાં આવ્યા, નૈઋત્ય ખૂણાની અંદર નૈઋત્યદેવને બેસાડવામાં આવ્યા, પશ્ચિમ દિશાની અંદર ભગવાન વરુણ ભગવાનને બેસાડવામાં આવ્યા, વાયુ ખૂણાની અંદર વાયુદેવને બેસાડવામાં આવ્યા, ઉત્તર દિશાની અંદર કુબેર મહારાજને બેસાડવામાં આવ્યા, ઈશાન ખૂણાની અંદર ભગવાન મહારાજને બેસાડવામાં આવ્યા. તેમજ આપણને પ્રસાદ આપતા સૂર્યનારાયણ ભગવાનના પણ 12 નામ રહેલા છે. સૂર્યનારાયણ ભગવાનને વહેલા ઉઠી પાણીનો લોટો અર્ઘ્ય ચડાવવામાં આવે અથવા સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો પણ આપણા પાપનો નાશ છે. જેના નામ આ પ્રમાણે છે કે રુદ્ર, ઉપેન્દ્ર, સવિતુ, ધાતુ, દષ્ટમાં, અર્યમાં, ઈશાન, ભ્રગ, મિત્ર, કુકા, રવિયા. તેમજ આપણા ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલી છે. 12 જ્યોતિર્લિંગના નામ સાંભળવામાં આવે તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવે તો પણ આપણા પાપનો નાશ થઈ જાય છે. એના નામ આ પ્રમાણે સૌરાષ્ટ્ર, સોમનાથમ, શ્રીશૈલ્ય, મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ, મહાકાલમ, ઓમકારમ, મમલેશ્વરમ, પરલ્યામ, વૈદ્યનાથમ, ડાકિન્યામ, ભીમશંકરમ, સેતુબંધે તુ રામેશમ, રાકેશમ, દારુકાવરણે, વારાણસ્યા તુ વિશ્વેશમ, ત્રંબકમ, ગૌતમી તથા હિમાલય તુ કેદારમ, કૃષ્ણ સંતુ શિવાલય, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ સપ્તજન્મ કૃપાપસ્તરને પુનઃસ્થિતિ. 12 જ્યોતિર્લિંગ આપણે નામ લઈ તો આપણા જે કોઈ આપણાથી 7 જન્મમાં જે કોઈ પાપ કર્મ થઈ ગયો 12 જ્યોતિર્લિંગ નામ સાંભળવાથી પણ આપણા પાપનો નાશ થઈ જાય. તેમજ પુરુષને સમજણ આવ્યા પછી યોગના 8 અંગની સાધના કરી કહેવાતું કે યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ ઉપર પ્રમાણેના અંગોની સાધના સામાન્ય માણસ કરી શકે. બધું ઋષિમુનિઓ સાધના કરી છે. ઋષિમુનિઓના નામ સાંભળીએ તો પણ આપણા પાપનો નાશ થઈ જાય. એના નામ આ પ્રમાણે છે કે વશિષ્ઠ, વાલ્કીય, દક્ષતા, કૌંડિન્ય, ગૌતમ, અંગિરસ, પારસર, વ્યાસ, વાલ્મીકી, શુક્ર, સુરેન્દ્ર, નારદ વગેરે. તેમજ આપણા ભારત દેશની અંદર ભગવાને એવા 7 સમુદ્ર બનાવ્યા. જુદા જુદા સ્વામી ભગવાને એવા 7 સમુદ્ર બનાવ્યા છે. એના નામ આ પ્રમાણે લવણ એટલે ખાજરનો, સુરા એટલે કે શરીરના રસ જેવો, પૂરા એટલે કે દારૂ જેવો, સરપી એટલે કે ઘી જેવો, દધી એટલે કે દહીં જેવો, ક્ષીર એટલે કે ખીર જેવો, નિર્મળ મીઠા ભગવાન એવા 7 સમુદ્ર બનાવ્યા. તેમજ આપણા ભારત દેશની અંદર મોક્ષ આપવાની 7 નદીઓ છે. આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નદીઓના નામ આ પ્રમાણે છે કે અયોધ્યા, માયાપુરી, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિયા, દ્વારાવતી અને દ્વારકા. તેમજ આપણા ભારત દેશની અંદર પવિત્ર એવી મોટી મોટી નદીઓ હોય છે. પવિત્ર મોટી નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. નદીઓના નામ લેવામાં આવે છે. નદીઓનું આચમન કરવામાં આવે તો પણ આપણા પાપનું નાશ. નામ આ પ્રમાણે છે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનયા, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા, દયા, ગંડકી, પૂર્ણા, પૂર્ણજલ, સમૃદ્ધા, સ્નાનમ સદા મંગલમ. તેમજ સમસ્ત ભૂમંડળ મધ્ય આવેલો ભારત દેશ કર્મભૂમિ છે. તેમાં કન્યાકુમારી નામનું ક્ષેત્ર આવેલું છે. જંબુલગ્ના ગુરુ નામના